हमारे बीच में केसर भवानी उपासक बुआ जी बाबा भाई पधारे, जोरदार तालियों से स्वागत करें। हमारे यह गुजरात क्षेत्र राजस्थान क्षेत्र में बाबा भाई का नाम है। ऐसे हमारे वरिष्ठ और सज्जन हमारे मंच पे पधारे, हमारे मंच की भी शोभा बढ़ाई। और उनके साथ में गुरुदेव श्री देवाराम जी महाराज, मंच श्री 1000 नारायणपुरी जी महाराज और लक्ष्मण भुआ जी अमदावाद ना तलतेज तलकरेज, ठीक है ना। आपनो क्या नाम है? चैन माता ना भुआ, जय हो। हेलो, बोलिए श्री द्वारकाधीशनी जय, चेहर मातनी जय। आज આપણે બોર્ડર થી ચેહર માતા પધાર્યા છે, એમની સાથે આપણે ખાવડના ભુવા હતા શ્રી લક્ષ્મણ બાપા પણ પધાર્યા છે। અને બાબા બાપાને વિનંતી કરું કે જરા વાણીનું રસપાન અને આશીર્વચન આપશો। આજનો દિવસ, આજ મને હિન્દી તો નથી આવડતી, માફ કરજો બાપુ। આપણે બધા પરિવાર સંગ શેમાડો છે એટલે માફી માગું છું। મારા ગુજરાતની બોર્ડર ગણો કે રાજસ્થાનની બોર્ડર ગણો કે પાકિસ્તાનની બોર્ડર ગણો, આજ આપણે ત્રિવેણી સંગમ ભેળો છો છે। એ જે આજની અંદર મારા પવિત્ર દિવસ, મારા જતારામ બાપુ, મારા દેવારામ બાપુ, મારા કાનારામ બાપુ, એને નિમિત્તે આજ આપણે વર્ષોથી વાટ જોતા હતા અને આજ વર્ષોથી વાટ જોતા હતા, એના દિવસો હવે આપણે આવી પહોંચ્યા છે। કે હું જ્યારે આવ્યો ત્યારે હું મારી જિંદગીમાં પહેલો વતરો શ્રવણ આવ્યો છું। બાપુના દર્શન અમારે ગામડે ગામડે થતા, દેવારામ બાપુના। હમણાં હું તમને કદાચ ખ્યાલ હશે, હવે તો બધા મીડિયા પણ થઈ ગયા છે, મોબાઈલ પણ થઈ ગયા છે। હું એક જાગીરદારની દીકરી ચેહર માતા, આપને કદાચ ખ્યાલ હોય તો મારા કે 551 ગાડી લઈ મારા થરાદ વાવ થરાદ જિલ્લો બન્યો તાર માતાજી અહીંયાથી રથ લઈને નીકળી હતી તાર 551 ઠકાણે 921 ગાડીઓ થઈ હતી, પણ કોઈને તાવ તપ નતો આવ્યો। એવો મારો ઓલિયા રૂપી મારા થલતેજથી લક્ષ્મણ બુવાજી, મારા ઓલિયા રૂપી દેવારામ બાપુ, મારા કારભારી ગણો, સંત ગણો કે જેમાં આપણા પૂર્ણમારામ બાપુ અને મારા આગળ ધરતીના જાગીરદારો, મારે છત્રીકો, મારા અઢારે મારા માલધારીઓ અને બધાને હું કોટી કોટી ખૂબ દિલથી વંદન કરું છું। બાપુ હમણાં જ્યારે લીંબાળા પધાર્યા હતા, બધાને આજ તો બાપુ મારે ખરેખર આવવું પડે, કાલે આમ તો બધાના દર્શન થોત, પણ મારી કમજોરી હતી, હું કચ્છમાં જતો રહ્યો હતો એટલે મને ઓછા દર્શન બધે ગામના આજુબાજુના તમામ મળ્યા। અને આનું અમે તો ખાલી નામ લે ને દેવારામ બાપુ કે કાનારામ બાપુ અને મારા જતારામ બાપુનું નામ લ્યો તો એનો તાવ નહીં, અત્યાકળુનો તાવ ઉતરી જાય છે। એવી આ ધરતી છે મારા બાપ। આ ધરતીને તમે ઓળખજો અને ધરતી તમને નવો ઇતિહાસ કરશે। અને આ એનો પરસિંગ આવ્યો છે। આ તો એક મારા ઓલિયા છે, આ નવો અવતાર લઈ જે કાનારામ જીવત બાપુ, જીવત સમાધિ હતી ને કાનારામ બાપુની, એને નિમિત્તે મારા દેવારામ બાપુનો આજ નિમિત્તે ભંડારો છે। આજ હમણાં મારી ગુજરાતની ધરતીમાં સારા સારા મારા જાગીરદારો મળ્યા, ચૌધરી પટેલો મળ્યા, બીજી બધી અમારા રબારી સમાજ પણ મળ્યા, અમદાવાદના મળ્યા। મને કે બાપાને પૂછો ને કે અમારો ફાળો લેશે કે નહીં લે, મને પૂછવા મળ્યા। મેં કીધું બાપાને હું પૂછીને આવું પછી આગળ વાત કરું, બાપો ફાળો કેનો લે છે કેનો નથી લેતા। એવી આ ધરતી તપસી અને પવિત્ર ભૂમિ મારું સરવાણા ગામ અને મારા જાગીરદાર વધારે છે અહીં નહીં મને લાગે એમ, જાગીરદારનું મારું ઇસ્ટેટ ગામ છે, મારા વાવરાણા ઇસ્ટેટ। અને આપને કદાચ ખ્યાલ હોય બાખાસર બળવતસિંહજી, એમનું નામ તમે સાંભળ્યું હશે। એમનું હમણાં મારા તીરી પેઢીએ મારા રતનસિંહજીને વારંવાર હતો, તેથી બળસિંહ બાપુ લીંબાળા પધારતા અહીંયા ચેહર માતાનું મંદિર છે અને ચોઢાની ભાણેજ છે અને રાઠોડાની દીકરી છે
અને વાઘેલામાં એમનું સાસરું હતું નગર તેરવાડા, અને ચેહર માતા અત્યારે ઠેઠ મરતોલીથી કરી, ઠેઠ પાકિસ્તાનથી કરી, અને દુનિયાને ખૂણે અત્યારે રબારીઓને પસંદ છે. તો રબારીઓ, માલધારીઓ વધારે કોમ બધી અને પૂજા કરે મારા બાપ. પણ દેવારા બાપાના પ્રતાપ, મારો પવિત્ર જેતારામ બાપા અને આ ધરતીદાસ સરવાણાની ગામની અમને વારસોવત ગેતા બાપા કે લીંબાળા આવો અમારે શુદ્ધા બાપુ હતા. અને આ તો બાપુ તો જ્યાં જ્યાં પગલાં મેલ્યા ને 2011ના 5મા મહિને હું બાપા પધાર્યા હતા. તદી ચેહર માતા ઉપર 5 હેલિકોપ્ટરના ફૂલડા છર્યા હતા. અમરકોટ રાણા બાપુ પધાર્યા હતા. અને જ્યાં જ્યાં દુનિયાને ખૂણેથી હજારો પબ્લિક આવ્યા હતા. આ તો એક મારી ઓલિયાની ધરતી છે. આ તો તમને એમ લાગશે કે શું છું, તમને નહીં મળે એવા દર્શન ના મળે ને તો મારી ચહેરને બદબોલ છો એવું ખાતરી આપો તમને. એવો ઓલિયો છે મારો બાપો, આ ઓલિયો છે. મેં તો એમના ખાલી શબ્દો કે દરેક આંખમાં ખુશ. મને હમણાં સંસાર હોય, સાધુ હોય, સંત હોય, પણ આપણે બધાને મોટું દિલ રાખીને આ કાર્ય કરવાનું છે. અને બધાને નાનાથી કરીને મોટાથી કરીને લાભ લેવાનો છે. અને તમારે હું પૂછું કે આ ઓલિયાની પછી તમને ખબર પડશે. અત્યારે ખબર નહીં પડે મારા બાપ. આ હું તમને ખાતરી આપું છું. અને હજી હું તમને એનો નવો ઇતિહાસ દોરાશે. અત્યાર 22, 23, 24 ને 25 બાપા કઈ તારીખ આવે છે? 22, 23 ને 24 તારીખે મારા કારભારી પૂર્ણારામ, આપણો આ સંસારીઓને આપણો હવે ઘાયો છે. આપણો સંસારીઓને અત્યારનો આનો આપણો પરસિંગ એવું ના ગણવાનું કે આપણે માલધારી તો છો જ તમે, પણ 18 મારા જાગીરદાર એક ધજા લઈ, હથિયાર લઈ અને ખૂબ સેવા કરવાની છે. નાનાથી કરીને મોટાથી કરી. કોઈ નાની મોટી ભૂલ હોય તો એકબીજાના ખમૈયા રાખી. અને કદાચ આ તો બિચારા સાધુ સંત છે, આ તો તમને આશીર્વાદ દેશે. આનો પરસિંગ આપણી ઘરે જે રૂડો અવસર હોય છે, એ રૂડા અવસરને આપણે એ ઘરનો સુધારો, એનાથી આપણે હવાયો સુધારી અને એનો આશીર્વાદ લઈ આપણો સંસારીઓનો બેડો પાર કરવો છે. આ સમય આવી પાછો છે એનો 23, 24 ને 25. અને એ તારીખમાં તમે અત્યારથી તૈયારી કરશો. તમે એમ જ કરશો કે રાજસ્થાન આવશે. આ મારા શબ્દો રાખજો, ઠેઠ સોમનાથ અને જે કચરો, આ મારા શબ્દો તમે કાઢી મત નાખશો. કોઈક મીડિયાવાળાને ઉતારજો. દુનિયા તમને જાત જાતની જોવા મળશે. આ ઓલિયાનો ભંડારો છે મારા બાપ. આ મારા કાનારામ બાપુની એની પ્રાણ પ્રતિષ્ઠા છે. આ વરખડી ખાલી વાવી હતી. આ વરખડી આપણને શું રૂપ આલે છે? આ કળુની અંદર આવા રૂપ આલવા બહુ કાઠા છે મારા બાપ. એટલે બધાને હું હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું કે મારા જે આપણે મારે દુધરેજ મંદ બાપુએ હવનનું કર્યું. આપને ખબર, દુધરેજ 14 પરગણા. આ 14 પરગણાથી કરીને આ ઇતિહાસ મોટો છે. જેમ રાજસ્થાન, ગુજરાત, ઠેઠ હમણી તો હું વચમાં ગંગાદી હું હમણાં મારો છોકરો બધા એમપીમાં ગયા છે. એ અહીંયા અખાડા છે. અખાડામાં આ ધરતીની વાતો થાય છે. અખાડાની અંદર વાતો થાય છે. દુનિયાના સાધુ સંતો, અને સાધુ સંતો તમને જોવા નહીં મળે એવા સાધુ સંતો પધારવાના છે બાપુના ભંડારમાંથી. અરે તમે જોશો તો પાંખા ઉડી ના આવે તો મારી ચહેરને મત માનશો. હું તમને ખાતરી આલું છું. આ ઓલિયો છે અને બધા લાભ લીધો. અને નાનાથી કરીને મોટા સુધીને આપણા જે નાના માણસો જે છે, જે બહાર છે, દુનિયામાં છે, એનું જે ગ્રુપ ચાલતું હોય, આ દાદાનો પરસિંગ સુધારી અને આપણે બધાને સંસારીને કહેવું કે એ કારભારી બાપુ, એ પૂર્ણમારામ બાપુ, અમે બધા તમારી પડખે છો. અને આવો મોખો અમને તમે આલો તો અમને મોટો આશીર્વાદ મળે. એ મારા પૂર્ણમારામ બાપુને તમે શક્તિ આપજો. એક હાથે તાળી નહીં પડે મારા બાપ. એટલે તમે સંસારી હશો તો જ રસ્તો નીકળશે, નકા નીપ નીકળે. એ ખાલી હું સંસારી હતો ને 2011માં મારે 5 લાખ પબ્લિક આકલવી પડી તોય મારી પડદાએ કર્યું હતું. આ તો મારો ભગવાન આવશે મારા બાપ. એટલે બધાને હું વિનંતી કરવા આવ્યો છું. મારા ઠેઠ થલતેજથી લખમણ ભુવાજી આવ્યા છે. મારા ઠેઠ નાગોડેથી પૂંજારામ અને મારા જાગીરદારો, જે મારી સમાદલ લીલી પાઘડી, મારી સફેદ પાઘડી અને 18 આલમ છત્રી કોમને હું કોટી કોટી વંદન કરું છું. અને બીજું હું એમ કહું છું કે જહલ ચીઠી મોકલે વાંચે નવગણવીર, સજબ હાકલી શોભરેલ હાલવાના જે હવીર. આ બોર્ડર થી માં ચહેર આવી છે. ક્યાંથી ચહેર આવી? બોર્ડર થી ચહેર આવી છે.
તો આ ચહેરને હું વિનંતી કરું છું, મારો ઓલિયાનો તમારો હોય ને સાધુ સંતો કોણ છે, મારો ઓગળ જો હમી ચહેર બેઠી છે, શિકોતર છે, એના ગુરુ મારા જેતારામ બાપુ ચહેરના, મારો ઓગળ ગુરુ મારો દેવારામ બાપુ છે, મારું ભેખ છે, એ દેવીઓના એ એમના ગુરુ છે. તો બધાને હું વિનંતી કરું કે માં તું જગતમાં ઊંચી ચહેર શક્તિ આવી હોય તો હાથ મારું સત તારું. તો બધાને હું વિનંતી કરું છું કે માં આજ આમ તો બાપુ મારે દોરાય નહીં, પણ આપણને સંસારીઓને ખબર પડે કે સંતામાં શું નથી, સંતામાં શું નથી. બાપુનો હાથ અડાડો, માળાનો બીજો બાપુનો હાથ અડાડો. પૂંજારામ આવો આવો. માં જો માં જાગીદાની દીકરી તું અહીં આવી હોય અને બધાને આશીર્વાદ દેવી હોય, મારો ઓલિયાની તમને પારખું પડે કે માં કુંભનો મેળો 144 વર્ષે આવ્યો હતો, અને કુંભનો મેળો મહાકુંભ 12 વર્ષે કુંભનો મેળો. તો મહાકુંભને મેળે કોણ કોણ ગયા હતા? હાથ ઊંચો કરો. આ મહાકુંભને મેળે ગંગા જમના ને સરસ્વતી, ગંગા જમના ને સરસ્વતી ને હું બધાને આજ વિનંતી કરું, મારા ઓલિયાનો હાથ અડ્યો છે અને બધાને સંસારીઓને માં આશીર્વાદ આલું છું. હાથ અમારા સત તારો માં. તો માને વિનંતી કરું છું કે માં ગંગા જમના સરસ્વતી થઈને અમે સંસારીઓ રહી અને આ ધરતીની સેવા કરશા અને કારભારી મારા પુનમારા બાપને છાતી આપવાની છે, એક શક્તિ આપવાની કે અમે બેઠા છે પડખે, એકબીજા ઉપર મત છોડશો અને એવું મેનેજમેન્ટ કરજો. તો ગંગા જમના ને સરસ્વતી ને વિનંતી કરું, હાથ અમારા સત તારો. બાપાને હાથ અડાડ્યો, બાપા કરો મોતીડા ગણો, કોક છે જાગીદાર બધા ઉભા છો. ભુવાજી જો બાપા તમે આશીર્વાદ જો. એ ભુવાજીઓ હાથ ઊંચો હાથ કરજો. ભુવાજી મારા દેવારામ બાપુમાં કેવું તપ છે, અને ગંગા જમના ને સરસ્વતી 17 ગંગાના 17 જમનાના 17 સરસ્વતીના મોતીડા હાલે તો મને વિશ્વાસ પડે કે આપણી ઘરી માં મારા દેવારામ બાપુનો આશીર્વાદ મળે છે બધાને. મારા કાનારામ બાપુ જતારામ બાપુ ગણો મોતી કેટલા થાય ભુવાજી? અહીંયા ગણતા ગણતા આવો બાપા, તમે ગણતા. હા આપણે ભુવાજી તો આ મોતીડા દોવાના જ છે આપણે બધાને. આપણો આ તો મારો ઓલિયાનો હાથ અડે ને તો મોઢે તો 51 મોતીડા હાલે. બોલો ભારત માતા કી, બોલો ગંગા મૈયા કી, બોલો જમના કી, બોલો સરસ્વતી માતા કી, બોલો મારા જેતારામ બાપુની, મારા દેવારામ બાપુની, મારી કાનારામ બાપુની, મારી 18 આલમનો આશીર્વાદ છે. મા વિહોતરના ખમાલ મજા કે છે એવો મા ચહેરનો ખૂબ ખૂબ આશીર્વાદ. મારી વાણી બધાને બધા વચ્ચે આવો બાપા લો કે માં કે દેશમાં 3 સાલમાં ભાગલા પડ્યા, દેશમાં પાકિસ્તાન હિન્દુસ્તાનના ભાગલા 3 સાલમાં પડ્યા. હાથને બાપુ મને ખબર પડતી 40 હે 48 અને કરો હાથ ઊંચો બાપા. અરે બાપા તમે કેમ બેહો છો? કે માં બાપારા ચેર માતાને તું આમંત્રણ દેવા પધાર્યા. મને કે બેટા તને હું માળા આપું છું, એ માળાના મોતીડા તું નાખજે, ઘઉં નાખજે, અને મોંઘે એવા ના આવે તો મારું તપ મૂકી દઈશ, એવું મને કેના દેવારામ બાપુનો આશીર્વાદ છે. જો માં બોર્ડરથી ચહેરા આવી હોય અને જો ગવર્મેન્ટે રણછોડ દાદાનું ચેર માતાનું જો બાવલું મૂક્યું હોય બોર્ડર ઉપર, એનાથી શું ગૌરવ હોય આપણે બધાને. તો માં હાથ મારા સત તારું. તો કેટલા મોતી થાય? દેશમાં ભાગલા 6 સાલમાં પડ્યા 40 ના હાથ ને. હું ગુજરાતી છું એટલે માફ કરજો. તો 47 મોતીડા હાલે તો મારા દેવારામ બાપુની માળા બહુ મોટી છે, અને એ માળા હમું જોવાનું છે. મારા કરણારામ બાપુની ભક્તિનું જોવાનું છે, મારા જેતારામ બાપુનો આશીર્વાદ જોવાનો છે. એમ બોલો ભારત માતા કી, બોલો દેવારામ બાપુ કી, બોલો જતારામ બાપુ કી, કાંડારામ બાપુ કી જય, ચેહર બાત કી જય.
સિગોતર માત કી જય. આવી આ ધરતી છે, આવી ધરતી ઉપર તો મને હૂર ચડે. એટલે હું મારા બાપ ખૂબ ખૂબ ભગવાન સુખી રાખું. માતાજી તમારા ઉપર ચડતી કળા રાખશે. મારા કારભારી પૂનમદા બાપુને, પુનારામ બાપુને ખૂબ હાચવજો, એમને છાતી આપજો. કોઈ નાની આ તો મોટો પરસિંગ છે, કોઈ નાની મોટી ભૂલ હોય તો ખમિયા કરજો. આપણે તો આનો વિકાસ કરવો છે અને આપણું નામ ક્યાં પાડવું છે. જેમ વાળીનાથનું વધારો ગાવ ઉપર નામ હતું ને, નામ વધારવું ના વધારવું એ તમારા હાથમાં છે. ઘી રેડવું ના રેડવું એ તમારા હાથમાં છે. ઘી તમે રેડશો તો આ ધરતીનો પ્રકાશ આખી દુનિયા ભાળશે, આખું ભારત ભાળશે. એવું કાર્ય કરજો. હું તમને બધાને રિક્વેસ્ટ કરવા આવ્યો છું અને જે નાનેથી કરીને મારી યુવા પેઢીને વિનંતી કરું છું કે કોઈ હમ મત દોશો, મારી આ ઓલિયા હમ દોધો. આ અગ્નિરૂપી છે એટલે આ હમ દોધો. કોઈ નાની મોટી ભૂલ હોય, સાધુ સંત હોય, એમના ઉપર આશીર્વાદ લઈ અને આપણું કાર્ય સંસારીને કાર્ય કરવાનું છે મારા બાપ. એટલે માતાજીને વિનંતી કરું, જે બધા આ ધરતી ઉપર આવ્યા છે કે માં કેટલા આ શક્તિઓ કેટલી બેઠા છે, આ મૂર્તિ કેટલી છે? 12 કે 10 બાબા? ચલો માં, આપણી આ ધરતી ઉપર આ તપથી તપ કરે છે અને આપણે આ કૃપાથી નાના મોટા લે બાપુ હાથ જય મારા બાપ. જો જેતારામ બાપુ કેટલા ફોટા છે ઉપર? નાના જેતારામ બાપુ, જેતારામ બાપુ, દેવારામ બાપુ, એટલે આપણે કેટલા કુલ છે? ના, એ કલાકારો નથી ગણવાના. હવે માતાજીને વિનંતી કરું, બધાને વિનંતી કરું, મારો જેતારામ બાપુ જ્યાં ભેખ પહેર્યા છે, નવ છે મારા બાપ, નવ છે. તો એક મને મારા સાધુ સંતાને કે હું જેતારામ બાપુ એમ કે છે, મારા કનારામ બાપુ એમ કે છે, મારા દિલથી દેવારામ બાપુ એમ કે છે. હવે એ તો હવે હું શું એમને વખાણ હું નહીં કરી શકું. દુનિયા કરશે, મારો નાથ કરશે. દેવારામ બાપુ એટલે એક જાગતી જ્યોત છે. હવે એમનો હું નહીં કહી શકું. જેને ઓળખાણ છે, એ હનુમાન વાળી જે દિલમાં છે, એને જાગતા ના ઉભરે. અત્યારે હું ઘડીક બેઠો હતો એટલે પોતે થોડાક અમે સંસારીઓ એટલે વાતો હોય અમારી, એટલે પણ કે આ જો શું છે, આ બધું મને શું છે, એક વાત કરું છું. એટલે એ બાપુએ ખાલી આંખ મેચી, આંખ મચો પર રણકો વાજ્યો. તો મારા સાધુ સંતોને વિનંતી કરું છું કે હું જેતારામ કનારામ બાપુ તમારે પડખે છું, સંસારી બધા પડખા છે. તો મારા 5 સંતોને, કેટલા? 5 સંતોને 11 મોતી આલું છું. કેટલા? એ મોતી સદાય માટે તમારા ઉપર ધારતો રહેશે. અને પછી એનો આશીર્વાદ તમે નાના મોટા ચેલા બનાવો કે જે બનાવો. બાપુના મારે ઘણું ના કહેવાય, બાપુ પર મને બહુ મોત થઈ, મને આંખમાં ઓછું આવી જાય છે. એટલે એ ઓલિયાને ઓળખજો. અને જેતારામ બાપુ, કોનારામ બાપુ તમને દિલથી આશીર્વાદ આલે છે. સંસારીઓને કહું છું, વિનંતી કરું છું, હું ફાળીઓ ઉતારવા આવ્યો છું. આજ મહેરબાની કરજો, મહેરબાની કરજો. એટલે આજ નાનું મોટું દે મારા આ ગામને વિનંતી કરું છું, મારા જાગીદારોને વિનંતી કરું છું. તમે માલધારી આપણે રબારી તો છો જ, પણ બીજી કોમનો સાથ સહકાર લઈ 18 કોમને સાથે લઈ અને કાર્ય કરજો. તો તમારો કોઈ ઘટ નહીં આ બાજુ. તો માં એટલી હું તમને ખાતરી આલું છું. તો મારા જેતારામને હું વિનંતી કરું છું, તો તું મને 55 મોતીના દે તો હું રાજી થઈ દઉં. 55 એટલું જે મારા બાપ
પાંચ સંત નો આશીર્વાદ મળે ને તો જે પાછા ના પડે. મારા કારભારી મારા સંત છે, મારો ઓલિયો છે, અને એમનું તો આ ભળદો બધાય બાપુની હવે ઉંમર થઈ ગઈ છે અને આપણને દર્શન કરવા નહીં મળે. અને જીવત સમાધિ તમારા ઉપર થઈ ગયા 55. બોલો કનારામ બાપુ કી, જતારામ બાપુ કી. કોઈ પાછા નથી પડવાનું, કોઈ ઘટ નથી થવાની, કોઈ ખૂટવાની. છે ભંડાર ભર્યો ને ભર્યો રહે છે. એક નોટ આલીતી માતાની નંબર શીખે, મને શીખે એક નોટ આલીતી નંબર શીખે માતા એવું બોલતી હોય છે. મારા બાપ કોઈ માતા એમને ના પૂજ્યા તો એક જાગીરદારની દીકરી થઈને આપણે બધા પૂજા થાય એટલે ખૂબ મજા કરાવશે. તમારો ભંડાર ભર્યો રહેશે. મારા સાધુ સંતોનું જે થાય નાની મોટી ભૂલ દિલ રાખજો અને મોટું દિલ કરી અને આ કોઈ કરી દો. કોઈની ભૂલ થઈ હોય તો માફી માંગીને આપણે સુધારી લેવાની. એમાં શું હોય, તો મોટું કામ છે, કે નાનું કામ તો છે નહીં. આ તો આખું હવે મારે નથી કેવું, ભારત છૂટશે. ભારત આ ના છૂટે તો મારા શબ્દો રાખજો. અને સરવણા ધરતી ક્યાં વાગશે ખબર છે? મોદી સુધી વાગશે, અમિત શાહ સુધી વાગશે, દુનિયાના સાધુ સંતો સુધી વાગશે. હવે ઘી રેડવું ના રેડવું તમારા હાથની વાત છે. નકા દીવો તો ઠેઠ ભારતને ખૂણે નહીં દુનિયાને ખૂણે પહોંચે એવી હું તમને ખાતરી કરી ડાલું છું. બોલો વડવાળા દેવ કી જય હો. બોલો જતારામ બાપા કી જય હો. બોલો કનારામ બાપુ કી જય હો. બોલો મારા દેવારામ બાપુ કી જય હો. બોલો મારા સાધુ સંતોની જય. મારા એક નોનલ બાપુ હતા, હીરારામ બાપુ કરીને, આ ચેલા હતા નહીં, એ પણ બહુ પ્રસંગો કર્યા હતા. બોલો હીરારામ બાપા કી જય. મારા કારભારી મારા પોનમંદા બાપુને અમે એમની સાથે હોય તો હાથ ઊંચો કરો, અમે બધા હાથે છે. બોલો જતારામ બાપુ કી જય હો. બોલો દેવારામ બાપુ કી જય હો. કાંડારામ બાપુ કી જે હું વંદન કરી માફ કરજો. તમને બધાને હેરાન કર્યા, મારી વાણી પૂરી કરું છું. એક છેલ્લી જે બોલાવો સાથી કે બાપુનો ભંડારો છે, દેવારામ બાપુનો. આ ભંડારો શેનો છે? જીવત ભંડારો. આપણે સંસારી શું કરવા? જીવતું જગતિયું. આપણે સંસારી કહા એને જીવતું જગતિયું. આ આપણે સાધુ સંતો કે એનો ભંડારો છે. આવો મોખો આપણને નહીં મળે, નહીં મળે, નહીં મળે. મારી વાણી પૂરી કરું. બોલો પૂર્ણારામ બાપુની જય, બોલો મારા સાધુ સંતોની જય, દેવારામ બાપુની જય, બોલો ચેહર માત કી જય હો. સિગોતર માતા કી જય હો. બોલો 33 કરોડ દેવ કી જય હો. ગૌ માતા કી જય હો. બોલો મારા વડવાળા દેવ કી જય હો. દંત સડાણ બાપુ કી જય હો. સનાતન ધર્મ કીધી મારી વાણી પૂરી કરું. બોલો ચેહર માત કી. બોલો મારા સંત સુરદા બાપુની જય હો. બોલો મારો ઢીમા એક ઓલિયા થઈ ગયા, એક મારો વાણીનાથ બળદેવગીરી બાપુ થઈ ગયા. અમને તમને ખબર હોય છે વાણીનાથ મોટો પ્રસંગ હતો. એ બહુ મહાન મૂર્તિ હતા. બીજો અવતાર અત્યારે અહીંયા લીધો છે મારા જે ગણો એવા ને ઓલિયા છે. ખૂબ હિંમત રાશિ કરજો. હું કોઈ નહીં ખૂટવા જઉં, નહીં ખૂટવા જઉં, નહીં ખૂટવા જઉં. બસ ચિંતા કરો. જય હો બાપુ જય. અને બીજી હું સૂચન આપું છું. મને ગુજરાત ધરતીમાં એક રથ લીધો, રથ લ્યો ના લ્યો તો 5 સાધુ લીધો, 5 આગેવાનો અમારા પ્રગણાના આવશે. અને ગામડે ગામડે અમને જે રૂપિયો મળે, ખાવા રૂપિયો મળે તો અમને મોખો હાલ દો. એટલી હું તમને સાધુ સંતન નથી કહેતો, સાધુ સંતોનો તો આશીર્વાદ લેવાનો તમારે સંસારીય વિનંતી કરું છું. અને આ પ્રસાદ તમે ઠેઠ સુધી નહીં પહોંચાડો તો તમે આપણે સંસારી પાપના બદલા પડશે. મહેરબાની કરજો, તમે સમજજો. એટલે આનો બધો પ્રસાદ ગુજરાત હોય કે દુનિયાને ખૂણે હોય તો આ સરવાણા નાની વાત નથી, આ મોટી વાત છે. મારો જે વડવાળો છે ને, આ બીજો વડવાળો છે. આ બીજો વડવાળો છે. તમે હદમો બધા. એટલે સાધુ સંતો તો અહીંયા અમારી ધરતીમાં તો થણગડી રહ્યા છે. અત્યારે મને તો ચેટલાય વાર કે પપ્પા કદી થશે પત્રિકા આવે? મેં કીધું બધી વાર છે. કે ચૈત્ર મહિનો આવે કે આપણે વૈશાખ મહિનો આવે છે. ત્યાં સુધી તમારે જે સંસારનો કાર્ય કરજો. અને એણે દિવસે એટલો ભોગ આલવાનો છે કે જેમ તમારા છોકરા બચ્ચા એના કરતો હવાયો લીધો તમારો કાયાનો ઉદ્ધાર થશે એવી હું ખાતરી કરી મારી વાણી પૂરી કરું. બોલો ચેહર માત કી જય.